જય માતાજી મિત્રો, મારા મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. બીજા 2 દિવસથી એક આશા બંધાઈ ગઈ હતી કે હવે ટ્રમ્પ દ્વારા એક સીઝફાયરનું એલાન થઈ શકે, કે એમના દ્વારા ટ્વીટ દ્વારા જોવા મળે. અલગ અલગ ટ્વીટ પણ એમના જોવા મળ્યા, પણ ઈરાન દ્વારા કોઈ પણ શરતોનું પાલન થતું હોય એવા રિસ્પોન્સવાળો જવાબ ન જોવા મળ્યો. આ સાથે સ્ટેટ ઓફ હોર્મસને એમને અલગ અલગ દેશો ઉપર છોડી દીધી. એટલે આ એક ક્વેશ્ચન માર્ક છે હજુ સ્ટેટ ઓફ હોર્મસનો. પણ આજના દિવસે જે એના અલગ અલગ પ્રકારના ટ્વીટ જોવા મળ્યા કે જે પલટીમાં ટ્રમ્પ કહી શકાય કે જે એવું માનતા હતા કે હજુ અહીંથી અમે સીઝફાયર કરવા ઈચ્છીએ છીએ, પણ હજુ એ ઘણા હુમલા કરી શકે છે. એવો એક આજના દિવસે સવારે જે મોર્નિંગના આજ માર્કેટ ખુલ્યું એ પહેલાં જે એમના સ્ટેટમેન્ટ જોવા મળ્યા, એની અસર આજના દિવસે આપણા માર્કેટની અંદર જોવા મળી. ઘણું એવું બજાર આપણું ઘટીને ખુલેલું, એટલું બધું ઘટીને ખુલેલું કે નિફ્ટી 50ના ઇન્ડેક્સની અંદર એક નવો લો થતો જોવા મળ્યો કે જે 22,200 છે, એટલે કે 22,180 સુધીના સ્તર પણ આપણને જોવા મળ્યા. ત્યાર પછી જ્યારે પણ એ પરિસ્થિતિ મોર્નિંગની હતી એનાથી વિપરીત અસરમાં આપણું માર્કેટ એક સરપ્રાઇઝ કાપતું જોવા મળ્યું છે. કે આ સરપ્રાઇઝ શા માટે છે, એની પાછળનું કયું કારણ છે, કે ખરેખર આપણા માર્કેટની અંદર એક ટર્ન એટલો બધો શા માટે. ઘણી વાર આપણે નવા લો જોયા અને માર્કેટ ત્યાંથી એને નીચે થતું જોવા મળ્યું, પણ આજના દિવસે એનું પાછળનું કયું કારણ છે કે જેના હિસાબે આપણું માર્કેટ એક ઘણા એવા સારા સ્તર ઉપર, એમ કે 22,700 ઉપર ક્લોઝ થતું જોવા મળ્યું. હું નિફ્ટી 50ના ઇન્ડેક્સ ઉપરથી વાત કરી છું. પણ આ એક વસ્તુ ખાસી એવી ચેક કરવી જોઈએ જ્યારે કોઈ પણ સેક્ટરની અંદર રોટેશન થતું હોય ત્યારે. તો એક સેક્ટરની અંદર થોડી એવી વિગતવાર વાત કરીશું, અને સાથે 2 કંપનીઓ ઉપર કે જે 2 કંપનીઓ આ સેક્ટરની છે અને સારું એવું રિઝર્વ પણ ધરાવે છે. સાથે આપણી જેવી પબ્લિક ત્યાંથી નીકળી રહી છે, પણ FII ત્યાં વધી રહેલા છે. આ એક ધ્યાને દોરવાની 2 કંપનીઓ છે. કે એ શરૂઆત કરીએ તો એ પહેલાં આજના દિવસે કે જે અલગ અલગ સેક્ટરની અંદર સારી એવી ઘટાડા સાથે શરૂઆત થયેલી હતી, પણ એક જ એવું સેક્ટર હતું, એવું આઈટી સેક્ટર, કે જેની અંદર 2.5% રિકવરી સાથે આ ક્લોઝ થતું સેક્ટર જોવા મળ્યું છે. આ સિવાય પ્રાઇવેટ બેંક જે સારા એવા ઘટેલા હતા એમાં પણ સારો એવો સપોર્ટ જોવા મળ્યો, પણ સારું એવું ઘટેલું રિયાલિટી સેક્ટર કે જેની અંદર સારો એવો બાઉન્સ જોવા મળ્યો. આ સિવાય મેટલ સ્ટોક ઘણા એવા સ્ટ્રોંગ છે, પણ એમાં પણ સારી એવી નોમિનલ તેજી જોવા મળી. આ સાથે આઈટી ક્ષેત્રની અંદર કઈ કંપનીઓમાં સારો એવો સપોર્ટ જોવા મળ્યો. કોફોજ 4.5% જેટલો જમ્પ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ 3.5% જેટલો, LTI માઇન્ડટ્રી 3%, HCL ટેક 3%. આ સિવાય જેટલી મોટી કંપનીઓ છે, બ્લુ ચીપ મોટી કંપનીઓ, લાર્જ કેપ કહીએ, એ પણ સારા એવા સ્તરે બંધ થતા જોવા મળ્યા. એક પાછળનું રીઝન કે આજના દિવસના તેજીને સપોર્ટ આપવા માટેનું એક કારણ કહી શકીએ તો આઈટી ક્ષેત્રનો મોટો એવો ફાળો આજના દિવસે જોવા મળ્યો. બીજું એવું કારણ આપણને જોવા મળી રહ્યું છે કે 31ના દિવસે જે RBI દ્વારા જે સ્ટેટમેન્ટ જોવા મળ્યા કે જે એમના દ્વારા જે કાંઈ પોઝિશન રૂપીની અંદર જે પણ બેન્કોની પુટ સાઇડ છે, એટલે કે સેલિંગ સાઇડ છે, એને અનવાઇન્ડિંગ કરવા માટેના એક નિયમ પણ જોવા મળ્યા કે એની તારીખ એમણે 10 એપ્રિલ પણ આપેલી છે કે ત્યાં સુધીમાં અનવાઇન્ડિંગ થવી જોઈએ. તો આનો એક પોઝિટિવ માહોલ રૂપિયા ઉપર આપણને જોવા મળ્યો. રૂપિયો આપણો છેલ્લા 5 દિવસની અંદર ઘણો એવો સુધરેલો જોવા મળ્યો છે કે જે 95 ઉપર કામ કરી રહ્યો હતો ત્યાંથી 93.01 સુધી જોવા મળ્યો છે. એક મોટું કારણ આજના દિવસે આ જોવા મળી રહ્યું છે કે આજના દિવસની પાછળની તેજીનું કારણ મિત્રો આ આપણે દર્શાવી શકીએ કે જે એક આઈટી ક્ષેત્ર સારો એવો સપોર્ટ આપ્યો અને એની સાથે સ્ટ્રોંગ રૂપિયો બનતો જોવા મળ્યો છે. કે આ એક પોઝિટિવ આપણા માર્કેટ માટે જોવા મળ્યું છે. સારી એવું પોઝિટિવ એટલા માટે દર્શાવું છું મિત્રો, જ્યારે એક આજના જ દિવસે નવો લો જોવા મળ્યો અને માર્કેટ ત્યાંથી ટર્ન થતું જોવા મળ્યું. એવા સમયે જો તમે એવું રાહ જોતા હોય કે માર્કેટ ટોપ ઉપર જાય ત્યાર પછી હું થોડું એવું ખરીદી કરું, પરિસ્થિતિ સરખી થાય ત્યાર પછી હું ખરીદી કરું, તો માર્કેટ તમને મોકો પણ ના આપે. આ વસ્તુ પણ ધ્યાને રાખજો. કોઈ પણ કંપનીને ખરીદતા પહેલાં આ વસ્તુ ખાસી એવી ચેક કરજો કે આ જે કંપની દોડી રહી છે હું એની પાછળ જ દોડું, એ પણ વસ્તુનું ખાસું એવું ધ્યાન રાખજો. એનું કારણ છે કે જે રીતની તેજી જે ક્ષેત્રની અંદર જોવા મળી છે, આવનારા સમયની અંદર એક ક્ષેત્રની અંદર જે કારણો અત્યારે ઊભા થતા હોય એ ત્યારે કારણો ના પણ હોય, પણ અર્નિંગને ધ્યાનમાં રહી જો તમે ક્વાર્ટરલી રિઝલ્ટને ધ્યાનમાં લેશો તો કઈ કંપની માટે એ બેનિફિટ રહી શકે. બીજી વસ્તુ કે વેલ્યુશનની અંદર અત્યારે આપણને કઈ કંપની બેસ્ટ લાગી રહી છે, કઈ કંપનીનું સેક્ટર સારું બેસ્ટ લાગી રહ્યું છે.
તો એક વસ્તુ ધ્યાને ખાસા એવા અલગ અલગ વિડીયોની અંદર પણ મેં જણાવેલું છે કે આ સેક્ટર ઉપર ધ્યાન આપવા જેવું છે કે આવનારા સમયની અંદર આ સેક્ટર સારું કરી શકે એમ છે. કે બીજી કે જે આઈટી ક્ષેત્ર છે કે જે ઓલરેડી ઘણું એવું ડાઉન છે. વહેલી મંદીનો માહોલ શરૂ થયો ત્યારે આ જ ક્ષેત્ર વહેલું ટીપાયેલું હતું કે એની પાછળનું કારણ એઆઈ જોવા મળતું કે એઆઈને લીધે ઘણું એવું ડાઉન થતું જોવા મળતું, પણ વધારે પડતું ઘટેલું. અને આવનારા સમયની અંદર જ્યારે ક્વાર્ટર ફોરના રિઝલ્ટ આ કંપનીઓના આવવાના છે ત્યારે આ કંપનીઓના સ્ટેટમેન્ટ શું જોવા મળે કે કંપનીના મેનેજમેન્ટ દ્વારા શું કહેવામાં આવે છે, અને એના પછી આવનારા સમયની અંદર એઆઈ ક્ષેત્રની અંદર આઈટી ક્ષેત્રની કંપનીઓનું પોતાનું શું યોગદાન છે, અને આવનારા સમયમાં આ કંપનીઓને એઆઈ ક્ષેત્રના ઓર્ડર કેટલા મળી શકે એમ છે. આ બધી જ કોમેન્ટ્રી એને મેનેજમેન્ટ દ્વારા જોવા મળશે. આ સિવાય એની રિઝલ્ટની અસર કે એના રિઝલ્ટ ઉપર એઆઈ ક્ષેત્રની ખરેખર અસર થઈ છે કે નહીં એ જોવા મળે. આ બધી જ વસ્તુ આવરીને આ જે બે કંપનીઓ ઉપર વાત કરવી છે, આ બંને વસ્તુ ખાસી એવી ચેક કરજો. જે કંપનીઓ છે એ આઈટી ક્ષેત્રથી કામ કરતી કંપનીઓ છે. અગાઉ પણ ઘણી વખત વાર આ કંપની વિશે હું વાત કરી ચૂક્યો છું, અને આ કંપની એઆઈ ક્ષેત્રે અને ડેટા એનાલિસિસ ક્ષેત્રે સારું એવું કામ કરી રહી છે. જ્યારે આ કંપની માર્કેટની અંદર 2021માં લિસ્ટ થયેલી હતી, 200 રૂપિયાની આસપાસ આ કંપનીનો શેરનો આઈપીઓ આવ્યો હતો, 197 રૂપિયા મને યાદ છે ત્યાં સુધી, અને ત્યાંથી આ કંપનીનો શેરનો ભાવ 750 સુધી ગયેલો હતો. 150 ગણું સબસ્ક્રિપ્શન આ કંપનીને મળેલું હતું. હાલમાં આ કંપનીના શેરનો ભાવ લેટેન્ટ વ્યૂનો 313 રૂપિયા જોવા મળી રહ્યો છે. જે કંપનીના ઓલ ટાઈમ 52 વીકનો હાઈ 518 સુધી ગયેલો છે, 1 વર્ષનો હાઈ છે, 1 વર્ષનો લો 248 રૂપિયા ગયેલો છે. લેટેન્ટ વ્યૂ જે કંપની વિશે હું વાત કરું છું, ઘણી એવી નાની કંપની સ્મોલ કેપ કેટેગરીમાં રાખી શકીએ કે 6470 કરોડની આસપાસનું માર્કેટ કેપ ધરાવતી આ કંપની છે. ખાસ વસ્તુ ધ્યાને રાખજો, જે રીતે આજના દિવસે 20% તેજી આ શેરની અંદર જોવા મળી છે, અપર સર્કિટ જોવા મળી રહી છે. અને વેલ્યુએશનની દ્રષ્ટિએ મિત્રો જોશો તો આ કંપનીનો શેરનો ભાવ વેલ્યુએશન પી છે એ 25-26 સુધી પણ હમણાં જોવા મળતો, ત્યાંથી થોડી રિકવરી થઈને 32.50ની આસપાસ જોવા મળી રહ્યો છે. બીજું આ જ કંપનીનો અંદર તમે જોશો કે બેલેન્સ શીટની અંદર કે રિઝલ્ટની અંદર કોઈ એવો ઇમ્પેક્ટ છે નહીં, કોઈ એવા કંપનીની અંદર અસર છે નહીં. તમે એના સેલ્સની અંદર જોશો તો કન્ટિન્યુ આ કંપનીના સેલ્સની અંદર વધારો થતો જોવા મળ્યો છે. પ્રોફિટ પણ સારું એવું મેન્ટેન કરેલું છે. EPSની અંદર પણ ગ્રોથ મેન્ટેન અને સારો એવો જાળવેલો છે. બીજી વસ્તુ એક સારું એવું પોઝિટિવ આઈટી ક્ષેત્રનું આપણને જોવા મળતું હોય તો એ કંપનીના રિઝર્વ છે. ખાસ એવું ચેક કરવું જોઈએ, કંપનીનો સેલ્સ ચેક કરવો જોઈએ, કંપનીનો પ્રોફિટ ગ્રોથ ચેક કરવો જોઈએ, કંપની કયા ક્ષેત્રથી બિલોંગ કરે છે એ ચેક કરવું જોઈએ, કંપનીની પાસે રિઝર્વ છે કે નહીં, કંપની લોસ કરે છે કે નહીં, આ વસ્તુ પણ ચેક કરવી જોઈએ. હાલમાં આ કંપનીની પાસે 1600 કરોડનું રિઝર્વ છે. સારામાં સારું રિઝર્વ કહી શકીએ. કંપનીની જ્યારે જેટલી માર્કેટ કેપ છે એની દ્રષ્ટિએ ઘણું એવું સારું રિઝર્વ છે. બીજું આપણે જોઈએ તો આ કંપનીનો રેવન્યુ ગ્રોથ કંપનીના દર્શાવ્યા પ્રેઝન્ટેશન ઉપર જોઈએ તો આ કંપનીનો રેવન્યુ ગ્રોથ છે એ 20%ના CAGRથી ગ્રો થઈ શક્યો છે, કે જે ફાઇનાન્શિયલ 2022ની અંદર $54.90 મિલિયન ધરાવતો હતો એ 2026ની અંદર હાલમાં $115.20 મિલિયન જોવા મળ્યો છે. આનો આજ ડિસ્કાઉન્ટની અંદર આ કંપનીનો શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. આ કંપનીનો પી 70-75 સુધી પણ કામ કરી રહ્યો હતો, ત્યાંથી આપણને 35ના પી ઉપર 32ના પીની આસપાસ આપણને મળી રહ્યો છે. આનું આજ ડિસ્કાઉન્ટ એના સ્ટોક ઉપર આપણને જોવા નથી મળ્યું, એના ભાવની ઉપર જોવા નથી મળ્યું. બીજી વસ્તુ, આવનારા સમયની અંદર આ કંપની ખરેખર એઆઈ ક્ષેત્રે જો સારું યોગદાન આપે તો આ કંપનીના શેરની અંદર સારો એવો જમ્પ એક મળી શકે. આ એક રિસ્ક છે, રિસ્ક લેશું તો જ આપણને સારું એવું રિવોર્ડ મળશે. જો આ કંપની એવી ક્ષમતા ધરાવે છે, સારું એવું કામ કરી શકે એમ, તો આવનારા સમયની અંદર આ જમ્પ આપણને જોવા મળે તો એના માટે બેસ્ટ વસ્તુ એ છે મિત્રો, દરેક આ કંપનીના રિઝલ્ટને ચેક કરો, એની કોમેન્ટ્રી ચેક કરો, એના જે રિઝલ્ટ આવે છે પછી એના શેરની ઉપર કેવી અસર થાય છે એ ચેક કરો. હવે થોડી એવી નજર મારીએ આ જ કંપનીના જે પ્રમોટરો FII DI છે અને પબ્લિક છે એ પોતાની કંપની ઉપર કેટલો ભરોસો રાખ્યો છે. તો આ કંપનીના પ્રમોટરોનું 65.10નું હોલ્ડિંગ કન્ટિન્યુ સારું એવું જાળવેલું છેલ્લા 1 વર્ષથી જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ, FII એનો સ્ટેક છે એ ધીરે ધીરે કરતો વધારેલો છે, એ પણ સારી બાબત ધરાવી શકીએ કે નાની સ્મોલ કેપ કંપની છે તેમ છતાં 3.72નો જોવા મળી રહ્યો છે. DII છે એ પણ સારા એવા વધેલા છે, 4.20ના જોવા મળી રહ્યા છે. આની અંદર પણ વધારો થતો જોવા મળ્યો છે. આપણી જેવી પબ્લિક છે એ ફક્ત એની અંદર સારા એવા ઘટેલી છે, કારણ કે નેગેટિવ જે ઘટતો શેર છે એની અંદરથી આપણે એક્ઝિટ જ થશું
જઈશું અને વધતો શેર હશે ત્યાં એન્ટ્રી થશું. આ એક કોમન વસ્તુ ધારીને આપણે કોઈ પણ શેરની અંદર એન્ટ્રી કરતા, પણ એક લોજિકલી રીઝનને ધ્યાનમાં લઈને જો કોઈ પણ કંપનીના શેરને ખરીદશો તો સારું એવું રિવોર્ડ કમાશો. હાલમાં 26.98 એના પબ્લિકની અંદર આપણું પબ્લિકનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. લેટેન્ટ વ્યૂ જે અગાઉ પણ મેં 2 થી 3 વખત આને વિચારેલો છે આ શબ્દ, કે તમે ધ્યાનમાં રાખજો લેટેન્ટ વ્યૂ. મારા તરફથી કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ છે નહીં. આ જે સ્ટડી પર્પઝ માટે આ વસ્તુ ધ્યાને લેજો, આવનારા રિઝલ્ટને પણ ધ્યાને લેજો. ત્યાર પછીની બીજા નંબરની કંપની વિશે વાત કરીએ તો જે ક્ષેત્રથી બિલોંગ કરે છે, કે જે અત્યારે આપણને પરિસ્થિતિ જોવા મળી રહ્યું છે કે ઓઇલ ક્રાઇસિસ જેવા જોવા મળ્યા છે. પબ્લિક છે હવે સોલાર, રૂફટોપ, ઈવી ક્ષેત્રે, પાવર ક્ષેત્રે સારી એવી ડિમાન્ડ, કે સરકારનો પણ સારો એવો સપોર્ટ ઈવી ક્ષેત્રે પણ જોવા મળે. અને એ જ ક્ષેત્રમાં જો કોઈ કંપની ઓટો પાર્ટ્સ બનાવતી હોય, કે જેના ઇલેક્ટ્રિક સોફ્ટવેર ડિઝાઇન બાબતે કામ કરતી હોય, કે ડિજિટલ બાબતે કામ કરતી હોય, જે પણ આપણે ઈવી ગાડીઓ લઈએ છીએ, કાર લઈએ છીએ, એમાં જે કંઈ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન જે થયેલું હોય છે, કે જે એના ઓટોમેશન કે જે એમ્બેડ સોફ્ટવેરની જે કામગીરી છે એ આ કંપની કરે છે. કંપનીનું નામ છે KPIT ટેક. જે કંપનીનો શેર આજથી 2021માં 500 રૂપિયાની આસપાસ જોવા મળતો દમદાર કન્ટિન્યુ રિઝલ્ટ રજૂ કરેલી આ કંપની છે. હાલમાં પણ આ કંપનીના રિઝલ્ટ પણ સારા જોવા મળી રહ્યા છે. પણ આઈટી ક્ષેત્ર, AI ક્ષેત્રના જે ઘટાડાની સાથે આ કંપનીના શેરની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરની ભાવની વિશે વાત કરું તો 698 રૂપિયા શેરનો ભાવ છે. ટોપ હાઈ જોશો તો 1434 એક વર્ષનો હાઈ છે, ત્યાંથી ઘણો એવો ડાઉન આ શેરનો ભાવ 52 વીકના લોંગ પર જોવા મળ્યો છે. એક રીઝન છે, કારણ છે ઈવી ક્ષેત્રની ડિમાન્ડ હજુ અહીંથી વધશે, ગ્લોબલી લેવલે પણ જોવા મળશે. આ કંપનીને સારો એવો પ્રોફિટ પણ થઈ શકે એમ છે. આપણી ગવર્મેન્ટ પણ ઈવી ક્ષેત્રે સારો એવો સપોર્ટ આપી રહી છે, એ પણ પોઝિટિવ છે. ઘણો વિડીયો લાંબો થઈ રહ્યો છે, પણ સમજવું ઘણું જરૂરી હતું, એટલા માટે થોડા એવા પોઈન્ટને કવર કરેલા છે. ત્યાર પછી આ કંપનીના ડિવિડન્ડ યીલ્ડ વિશે જોઈએ તો 1.28નું ડિવિડન્ડ યીલ્ડ છે. કંપનીનું રિઝર્વ 2991 કરોડનું કંપનીની પાસે રિઝર્વ છે. લોંગ ટર્મ બોરિંગ જોશો તો નહીવત છે, કંપનીની પાસે લોંગ ટર્મ બોરિંગ છે એ 0 જોવા મળ્યું છે. FIIની વાત કરીએ, DII અને પબ્લિક કેટલી છે એમાં હોલ્ડિંગમાં, એની ઉપર ચેક કરીએ છેલ્લા 1 વર્ષની અંદર 39.40નું હોલ્ડિંગ પ્રમોટરનું છે. FII 72.57 છે, થોડા એવા અહીંયા ઘટેલા છે. બીજું કે DII છે 25.35, એ સારો એવો વધારો અહીંયા કરેલો છે. ત્યાર પછી આપણી જેવી પબ્લિક છે એ કન્ટિન્યુ ઘટી રહી છે. ધ્યાને વસ્તુ દોરવાની છે કે આપણી જેવી પબ્લિક અહીંયા પણ એક્ઝિટ થયેલી છે. 20.93નું પબ્લિકનું હોલ્ડિંગ જોવા મળ્યું છે. KPIT ટેકનોલોજી, ફરીવાર નામ બોલું છું. જે મિત્રો ખાલી વિડીયોમાં કંપનીના નામ જોવા મળ્યા છે તો તમે મિસ્ટેક ના કરતા મિત્રો, કારણ કે કોઈ પણ કંપનીના નામ જાણવાથી તમે એનું રીઝન નહીં જાણી શકો. ખરેખર તમારે એના માટે થોડુંક એવું ડિટેલ્સમાં નોલેજ લઈ સર્ચ કરવું પડશે. પહેલી કંપનીની વિશે વાત કરી લેટેન્ટ વ્યૂ, અને બીજા નંબરની કંપની વિશે વાત કરી એ KPIT ટેકનોલોજી, કે જે આ કંપનીઓ બંને આવનારા સમયની અંદર આઈટી ક્ષેત્રે, AI ક્ષેત્ર પણ સારું એવું કામ કરી શકે એમ છે. બીજી વસ્તુ કે આ કંપની વેલ્યુએશનમાં પણ ઘણી ડાઉન છે, પણ એક વસ્તુ ખાસ એવી ધ્યાનમાં દેજો મિત્રો, જો તમે આવનારા સમયના ક્વાર્ટરના રિઝલ્ટ આ બંને કંપનીઓના ચેક કરજો. ક્વાર્ટર 4ના રિઝલ્ટની અંદર મેનેજમેન્ટનું વ્યૂ શું છે, ફરી વખત વાત એ વારંવાર દોરું છું. મારા તરફથી આ બંનેમાંથી કોઈ કંપનીને ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. વિડીયોના અંત સુધી બની રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.